અમુક ગામમાં વરસાદે ભૂકા કાઢી નાખ્યા ને અમુક ગામમાં છાટા જ. ભગવાન ને ખબર નહીં પડતી હોય કે બધે એક સરખો વરસાદ પાડવો જોઈએ. અમુક ઠેકાણે દીએ અહીંયા ઢગલા કરી નાખે, નથી દેતા અહીંયા છાટા જ દીએ. એમાં ભગવાનનો વાંક નથી, માણાનો વાંક છે. માણા એવી જગ્યાએ ગામ વસાવી નાખ્યું હોય કે જે અહીંયા વાદળાનું હરખું બંધારણ ન થતું હોય. વાદળાનું બંધારણ? હા, જે ગામ ઉપર આમ વાદળા પૂરેપૂરા હોય ને આમ અહીંયા વરસાદ વરસવાની શક્યતા વધારે હોય. તો આપણા ગામ ઉપર વાદળા હરખા નહીં આમ આવતા હોય, હવે તો જ વરસાદ ઓછો થાય. હાલ બારે જો આપણા ગામની ઉપર જેટલા વાદળા છે ને એના છેડા હે છેડા. હવે છેડામાં તને ખબર છે કંઈ ન હોય, સાટા જ હોય, સાટા જેટલું પાણી. જેટલું પાણી હોય ને એ વચ્ચો વચ હોય, એટલે આપણા ગામમાં સાટા જ થાય છે આ છેડાના હિસાબે. તો હવે શું કરવું? વરસાદ જાજો જોતો હોય ને તો ગામ બદલાવવું પડે. આવું તમને કોણ કહે છે? છાપામાં હોય કઈ આવું બધું? છાપા વાંચતા જાઓ. છાપા વાંચવા નથી, વરસાદના વાત કાઢવા છે.